जय गुरुदेव, जय 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 जय गुरुदेव। जय हंसो सत्य साहेब, बाजू बाजू सौने सत्य साहेब, सत्य साहेब। नंदत नाही जुग माही कहो न को, जय जिन को जमा दाखे खबराल मल सब साथे, कौसे कटुक न भाखे। प्रेम भक्तजनों, ज्ञान संप्रदायના અદ્ભુત સ્થાપક, અનંત બ્રહ્માંડાધીશ, વિશ્વ નિયંતા, સકળતા સર્જનહારના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, કૈવલ ધર્મ ધુરંધર, મહાન સમર્થ, પરમ શ્રેષ્ઠ, પરમ વિભૂતિવાન, પરમ દયાળુ, પરમ કૃપા નિધિ, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ, વિશ્વભરના મનુષ્ય તનધારી ચૈતન જીવાત્માઓને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત વિશ્વબોધ ચોસરા ગ્રંથના ચોથા અંગના બીજા ચોસરાની બીજી ચોપાઈને વિશે હરિજન, નિજદાસ, ભક્ત અને સેવકના લક્ષણોનું વર્ણન કરતા કહે છે કે નંદત નાહી જુગમાહી કેહુનકુ. દિવ્ય પરમ ગુરુએ આ ગ્રંથના આ અંગમાં હરિજન, નિજદાસ, ભક્ત અને સેવકના લક્ષણોનું વર્ણન કર્યું છે. ઘણા બધા લક્ષણો સારા છે, એમાંથી એકાદ લક્ષણ પણ આપણામાં આવી જાય તો પણ આપણું જીવન સફળ થઈ જાય. માત્ર એક જ લક્ષણ, એક જ સદગુણ આવી જાય, એક સદગુણનો એવો પ્રભાવ છે કે બીજા બધા જ સદગુણોને ખેંચી લાવે છે. એક સદગુણની પાછળ બીજા સદગુણો પણ જોડાયેલા હોય છે. એવી જ રીતે માણસની અંદર એકાદ દુર્ગુણ હોય એવો ભયંકર, તો બીજા દુર્ગુણો એનામાં ખેંચાઈ જાય છે. એટલે હંમેશા દુર્ગુણોથી સાવધાન રહેવું, દુર્જનોથી સાવધાન રહેવું અને સજ્જન પ્રત્યે સ્નેહ રાખવું. સદગુણી હોય એમના પ્રત્યે પ્રીતિ રાખવી. તો સજ્જન કોને કહેવાય? હરિજન, નિજદાસ, ભક્ત અને સેવક. એ ચાર નામ જુદા છે, પરંતુ ચારેયનું જીવન એક છે, ચારેયના વિચારો એક છે. એટલે ચારે સજ્જન છે. તો સજ્જનોના જે લક્ષણ છે એનું વર્ણન કરતા કહે છે કે નંદત નાહી જુગમાહી કેહુનકુ. એક પ્રધાન ગુણ જો આપણામાં આવી જાય ને તો ખરેખર આપણી ભક્તિ છે ને સફળ થઈ જાય. ભક્તિ કરવા છતાં પણ સફળતા નથી મળતી, એની પાછળનું કારણ તો કે આપણે ભક્તિ કર્યા પછી, કથા શ્રવણ કર્યા પછી, પ્રાર્થના કર્યા પછી થોડી પણ કોઈની નિંદા કરીએ ને એટલે સમજવાનું
કે જેટલું કરેલું હતું બધું સાફ થઈ ગયું. રૂનો મોટો ઢગલો કપાસનો પડ્યો હોય પણ એક દિવસની સેજ મૂકી દો એટલે બધું બળી ખાક થઈ જાય. એમ આપણે કેટલી ભક્તિ કરીએ અને થોડી થોડી વારમાં બધું ખાક કરી નાખીએ છીએ. અડોશ પડોશમાં જઈ અને જરૂરી વાત કેવી જોઈએ, સારી વાતો કેવી જોઈએ, બિનજરૂરી વાતો ની ચર્ચા નહીં કરવી જોઈએ. આપણું મન પરમ ગુરુથી અલગ નહીં થવું જોઈએ. નહીં તો બીજી વાતો કરવામાં લોકોને બહુ રસ હોય છે. આમ સેજ આમ શરૂઆત કરીને ત્યાં તો આમ એકાગ્રતાથી સાંભળે અને જો કઈ રહી ગયું તો ફરી પૂછે હું કીધું. એટલો આપણને રસ હોય છે બધી વાતોમાં જેમાં આપણી કઈ જરૂર નથી હોતી. એટલે પછી એ વાતો સાંભળીને પછી આપણે બીજાને વેચીએ, એમાં આપણો સમય બરબાદ થાય છે. આપણી મનોવૃત્તિ છે એ બહિર્મુખ થઈ જાય છે. પછી વ્યક્તિ પ્રત્યે અભાવ પણ થઈ જાય દોષ દુર્ગુણ સાંભળીને. એટલે મારા તારાની અંદર આપણી ભક્તિ છે ને નિષ્ફળ થઈ જાય છે. એટલે સંત તુલસીદાસ એમ કે છે કે મારું તારું છોડી દેવાનું. આજે સૌને સતકૈવલ કાલે વેલા આવજો. તુલસી મારું તારું છોડી હૈયું મિલાવજો. હૈયું મિલાવવાનું છે પણ બીજી વાતોમાં નહીં હો, નહીં તો એમાં હૈયું મળી જાય પાછું. બીજી વાતો કરવાની હોય તો લોકોને અહીંયા મળી જાય. પણ મારું તારું છોડીને આપણે એકરૂપ થવાનું છે. ક્યારેક ક્યારેક આપણે કોઈની વાતો કરીએ ને એમાં આપણને બહુ મોટું નુકસાન થતું હોય છે કે જેની સાથે વાતો કરીને એની સાથે ગડબડ થઈ જાય અને પછી એની કીધેલી વાતો હોય ને બધી પેલા કહી દે પાછું. એટલે આ બહુ સાવધાની રાખવી. કોઈને વાત કરતા પેલા ક્યારેક બગડશે ને તે દિવસે બધી જ વાતો એમને કહી દેશે. એટલે કોઈની વાત કરવાની નહીં. શું લેવા દેવા આપણે બીજાની વાત કરવામાં? હા, સારો સંદેશ હોય તો આપવો જોઈએ, એને જરૂરી હોય તો આપવો જોઈએ, ચોક્કસ આપવો જોઈએ. એ પરમાર્થનું કામ કહેવાય. અને પરમ ગુરુનો જે સંદેશ છે એ બધાને આપવો જોઈએ. એટલે બીજા કોઈની નિંદા કરવી જોઈએ નહીં, જેનાથી આપણો ભક્તિનો રસ છે સુકાઈ જાય, નિરસ થઈ જાય. માણસને ઉમંગ હોય ને પણ તમે કોઈની વાતો કરો ને એટલે પછી એની અંદર ઉમંગ નથી રહેતો, રસ નથી રહેતો, આનંદ નથી રહેતો. એટલે જેટલું આપણે સારું કામ કરીએ, સ્મરણ કરીએ, શ્રવણ કરીએ, સેવા કરીએ અને પછી આપણામાં એક ભક્તિનો રસ પ્રગટતો હોય છે કે આપણે એમ જ મસ્તીમાં રહીએ. તમે કલાક ભોજન કર્યા પછી તમારે ઘરે જઈને ટીવી ચાલુ ના કરવું પડે. તમારે મનોરંજનનું કોઈ સાધન ના જોઈએ. તમે આમ એમ જ બેઠા હો તોય આમે આનંદમાં રહો, કારણ કે 1 કલાક તમે જે સાધના કરી એનું ફળ છે કે તમે એકલા આનંદમાં રહી શકો. નહીં તો શું થાય, ભાઈઓને મજા ના આવી હોય ને તો બહાર જઈને પછી મસાલા છોડે, કારણ કે રસ જ ના લીધો હોય. એટલે નહીં તો આ વસ્તુની જરૂર પડે નહીં એવો રસ આ છે. બહેનોને ઘરે જઈને કઈ બીજી પ્રવૃત્તિની જરૂર ના પડે. નહીં તો અહીંથી ગયા પછી પણ આપણે કંઈક ને કંઈક મનોરંજનના સાધનમાં લાગી જાય. અત્યારે તો હાથમાં મોબાઈલ હોય એટલે એમાં જ ગૂંચવાઈ જાય લોકો. એટલે જીવનનો સમય બરબાદ નથી કરવાનો. પરમાત્માએ આપણને શક્તિ આપી છે, વાણી રૂપી શક્તિ. તમે બોલો ને એ સત્ય થાય. આટલું સામર્થ્ય વાણીમાં છે, પણ એ વાણીને આપણે સાચવવી પડે ને. બિનજરૂરી ખર્ચા કરીએ પછી ખલાસ થઈ જાય બધું, એમાં પ્રભાવ નથી રહેતો. તમે કોઈને આગળ થોડું જૂઠું બોલો ને એટલે એને આપણા પર વિશ્વાસ નહીં આવે. ઘરમાં પણ ઘરના સભ્યને ખબર પડે ને મારા આગળ થોડું ખોટું બોલે છે એટલે એના પર વિશ્વાસ ના આવે. એટલે જેટલું સાચું બોલીએ
એટલા આપણે બીજાના વિશ્વાસુ બનીએ છીએ. કોઈને ખબર પડી જાય સમય જતા કે આ કોઈ દિવસ ખોટું ના બોલે. ઘણા માણસોનો સ્વભાવ એવો હોય કે જીવનમાં કોઈની વાતે ના કરે, કોઈ દિવસ ખોટું ના બોલે, એક એની છાપ હોય છે. તો આપણે એ કામ કરવાનું, એ સાધના છે, એ ભક્તિ છે. ભજન કીર્તન આપણે કરીએ તો એમાંથી બોધ લેવાનો છે કે આપણે કેવી રીતે રહેવાનું છે. પરમાત્માએ જે વાણી આપી છે એનું આપણે મૂલ્ય કરવાનું છે, બોલવાનું છે. ભગવાને વાચા આપી છે તો શા માટે ના બોલીએ? પણ પછી ગમે એમ નહીં બોલવાનું, બિનજરૂરી નહીં બોલવાનું, વાણીનો વ્યય નહીં કરવાનો. એમાં આપણી શક્તિ ખર્ચાય છે. બોલવાથી આપણો શ્વાસ તૂટે છે. તો બિનજરૂરી બોલવામાં આપણો શ્વાસ ખર્ચાય અને બિનજરૂરી બોલીએ એમાં કર્મ બંધન પણ થાય છે. એટલે વાણીનો સંયમ હોવો જરૂરી છે. સંયમ દરેક કાર્યમાં હોવો જોઈએ. તો વાણી એ પરમાત્માએ આપેલી આપણી એક અદ્ભુત શક્તિ છે. કોઈ મૂંગા માણસને જોવો ને ત્યારે વાણીનું મહત્વ સમજાય. ભગવાને આપણે વાચા આપી છે. જેને વાચા નથી એની કેટલી તકલીફ છે. એટલે વાચાથી સમાજનું કાર્ય થાય છે, આપણું કાર્ય થાય છે. આપણે કંઈ પણ કામકાજ હોય તો બોલીએ તો ખબર પડે, નહીં તો મુશ્કેલી થાય. પણ ઘણીવાર લોકો બોલે છે તો મુશ્કેલી થાય છે. બોલો, તો એવું તો નહીં બોલવું જોઈએ ને. ઘરમાં મુશ્કેલી થાય અને તમે જોજો ઘરમાં મોટા ભાગના ઝઘડા વાણી ના જ હશે. મૌન રહેવામાં ઘરમાં શાંતિ હશે અને બોલવાથી બગડતું હશે બધું. વાચા આપી છે એનાથી સારું કામ પણ થાય. 1 કલાક ભજન કર્યું એ વાણીનો તમે ઉત્તમમાં ઉત્તમ ઉપયોગ કર્યો કહેવાય. અને ઘણા લોકો ઘરમાં બહુ જરૂર પૂરતું જ બોલતા હોય છે, ભાઈઓ બહેનો બધા જ. તો એના ઘરમાં ક્યારેય કલેશ ના થાય, પતિ પત્નીને ઝઘડો ના થાય જો વધારાનું ના બોલે તો. એકાદ વધારાનું બોલે એટલે સામેથી જવાબ આવે જ. એ કહી દે મારે કહી દેવાનું કે છે આ તો કાયમનું ભેગું રહેવાનું એમ સમજીને શરૂ કરી દે ફાયરિંગ. એટલે વધારાનું બોલવામાં મજા નથી. આપણે કોઈને કઈ વાત કહેવાની હોય તો એની જરૂરી છે કે કેમ એ વિચારીને કહેવાનું. ના જરૂર હોય તો કહેવાની જરૂર નથી. નંદત નાહી જુગમાહી કેહુનકુ. નિંદા કરવી એ વાણીનો દોષ છે. વાણીનો દોષ. બીજો વાણીનો દોષ છે જૂઠું બોલવું. ત્રીજો વાણીનો દોષ છે કટુ ભાષણ કરવું, કડવી વાણી. એટલે હંમેશા સત્ય બોલવું, મધુર બોલવું અને જરૂરી બોલવું. કોઈની નિંદા નહીં કરવાની. કડવી વાણી ક્યારેય ઉચ્ચારવી નહીં. સાચી હોય તો પણ કોઈને દુઃખરૂપ થાય એવું નહીં બોલવું જોઈએ. અને હંમેશા આપણે સત્ય બોલીએ. સત્યનો એક પ્રભાવ છે. સત્યની હંમેશા જીત થાય છે. સત્ય એ જ તપ છે મોટું. આપણે બધા જ વ્રત કરીએ છીએ પણ કોઈ એવું વ્રત કર્યું હું કોઈ દિવસ જીવનમાં જૂઠું નહીં બોલું. સાચા વ્રત તો આપણે કરતા જ નથી. ના ના બાપા એવું વ્રત ના લેવાય, ક્યારેક બોલાઈ જાય તો હરિચંદ્રની જેમ વેચાઈ જવું પડે. વેચાઈ ગયા છતાં પણ જૂઠું ના બોલે. ભગવાનમાં ભરોસો કેવો કહેવાય? આને ભરોસો કહેવાય ભક્તિનો. અને આપણને હજુ ભરોસો નથી. એટલે કોઈની પણ બસ નિંદા નહીં. ભગવાને વાચા આપી છે તો સામાજિક વ્યવહાર કરવાનો અને એથી વિશેષ બોલવાની ઈચ્છા થાય ને, અંદરથી ઉભરો આવે ને તો ગાવાનું. સ્મરણ કરો, પ્રાર્થના કરો, કીર્તન કરો. એ વાણીનો એક સદુપયોગ છે. માણસ મૂંગા ના રહી શકે. ઘણી વખત બોલવાની બહુ ઈચ્છા થઈ જાય એટલે પણ એવું સારું બોલીએ કે બોલ્યા પછી આપણને આમ શાંતિ એટલી મળી જાય ને કે કોઈ આવીને બોલાવે ને તો આપણે બહુ વધારે ના બોલીએ. સારું બોલવાથી આ પરિણામ આવે છે કે આપણને વધારાનું બોલવાની ઈચ્છા નહીં થાય.
અમે 1 કલાક ભાષણ કરીએ પણ પછી એમ થાય કે હવે કંઈ કોઈ કામ વગરનું બોલવું જ નથી. એક એનો પ્રભાવ છે. સારું બોલવાથી આપણને શાંતિ મળે છે, આનંદ મળે છે. અને સારું બોલવાનું ફળ છે કે પછી આપણે ખરાબ નહીં બોલીએ, કડવું નહીં બોલીએ, જૂઠું નહીં બોલીએ અને મધુર બોલીશું. જીવનમાં મધુર બોલવું એ મહત્વનું છે. કોઈની ભાષા મધુર હોય ને એ માણસ બધાને વશ કરી શકે ને બધાને પ્રિય થઈ શકે. આપણે ઘરમાં બધાને પ્રિય બનવાનું છે, એ આપણી ઓળખ છે. આપણે બધાને પ્રિય લાગીએ, આપણને બધા પ્રિય લાગે અને આપણે પણ બધાને પ્રિય લાગીએ. બેમાં ફરક લાગે છે કે નહીં? કઈ ઘણા લોકો બધાને પ્રેમ કરતા હોય પણ જેમ જેમ આવે ફાયરિંગ કરતા જાય. એ બધાને પ્રેમ કરે પણ એ કોઈને પ્રિય ના લાગે. ઘણાને એટલો પ્રેમ હોય ને બધાને આમ ઝાપટે, એનો પ્રેમ હોય પણ એ કોઈને પ્રિય ના લાગે. એટલે આપણે બધા પ્રિય લાગવા જોઈએ અને આપણે પણ બીજાને પ્રિય લાગીએ એવી વાણી બોલવી જોઈએ. માણસને બોલતા આવડી જાય ને તો ખરેખર જીવન જીવવામાં સફળ થઈ જાય. પરિવારમાં સફળ થઈ જાય, ધંધામાં તમે જોજો મીઠું બોલનારા કેટલા બધા સફળ થઈ જાય. જે બધા દુકાનદાર હોય છે કેટલું મધુર બોલતા હોય છે. આપણને એમ લાગે કે આ તો કેટલા બધા સજ્જન માણસ છે અને લેવાની ઈચ્છા જ થઈ જાય. જે માણસ સારું બોલતો હોય ને એની દુકાને લેવાની ઈચ્છા થશે અને જે માણસ છે ને સારું નહીં બોલતો હોય એની દુકાને આમ સારી વસ્તુ છે તો એમ થાય કે ત્યાં નથી લેવું. આપણે એનો સ્વભાવ નથી સારો. એ માણસ કોઈ ધનવાન હોય પણ સારું બોલતો ના હોય, કોઈ લગ્ન કરે એની સાથે ના જ કરે ને. ઝેર રોજ પીવાનું, પૈસા શું કરવાના? આ જે કડવી વાણી છે ને એક પ્રકારનું ઝેર છે. અને મીરાએ શું કર્યું હતું? આવું તો ઝેર પીધું હતું. કદાચ પેલો કટોરો આપ્યો છે તો એ અમૃત થઈ ગયો હશે પણ દુનિયાનું જે ઝેર છે ને લોકોએ નિંદા બહુ કરી છે. ભક્તિ જેમણે જેણે કરી છે ને એની લોકો અચૂક નિંદા કરતા હોય છે અને એનાથી જ એની ભક્તિ સફળ થાય છે. એને પુણ્ય મળે ને પેલા લોકોને નુકસાન થાય. નિંદા કરે એને પાપ લાગે, એને નુકસાન થાય, એનું પુણ્ય ઓછું થાય અને પેલાને વગર કમાઈ પુણ્ય મળે. બોલો, પણ એ સહન કરતા આવડવું જોઈએ, પચાવતા આવડવું જોઈએ. નહીં તો આપણે ઉપાધિ કરીએ, આપણને કોઈ કહીને જાય તો નંદત નાહી જુગમાહી કેવું મધુર બોલો. કોઈની નિંદા નહીં કરીએ તો વાણી આપણી પવિત્ર થશે, પ્રભાવી બનશે. ખરેખર જેટલી માણસની વાણી પ્રભાવી હોય છે ને એ બીજા લોકો એની માને. આ દુનિયામાં જે મહાન પુરુષો થયા છે ને એમણે જે ઉપદેશ આપ્યો ને જગતને એને કેમ લોકો માને છે? કારણ કે એમની વાણી પવિત્ર હતી, એમની વાણી શુદ્ધ હતી, સિદ્ધ હતી. એટલે જે લોકોની વાણીનો પ્રભાવ હોય છે કે અન્ય લોકો એને માને, સામેથી એમને પૂછવા જાય કે ભાઈ અમે શું કરીએ. અને ઘણાની વાણીમાં એક વિશ્વાસ જ હોય છે કે એમ આપણે કરીએ. એટલે વાણીનો એક પ્રભાવ છે. તો આપણે સત્ય વાણી બોલીએ તો આપણી વાત ઘરમાં લોકો સ્વીકારે. નહીં તો ઘરમાં કોઈ આપણી વાત સ્વીકારે નહીં. વિચાર કરો, ઘરમાં કોઈ સ્વીકારે નહીં. છોકરા માને નહીં, પત્ની માને નહીં, કાં તો પતિ માને નહીં. એક ભાઈ સરપંચની ચૂંટણીમાં હમણાં ઉભા રહ્યા, તમને તો ખબર હોય કદાચ. તો ઘરમાં 10-12 સભ્યો અને ચૂંટણી સરપંચનું ફોર્મ ભરાયું, એક જ મત મળ્યો. બોલો, કેટલો પ્રભાવી એ ઘરના સભ્યો એને મત ના આપ્યા. વિચાર કરો, આવા લોકો હું કામ ફોર્મ ભરાવતા છે એ જોવાનું. ખબર નહીં પડતી હોય મારા ઘરના સભ્યો મને મત ના આપે. આ હકીકત છે. આ તો મને સમાચાર મળ્યા, મને તો કહું છું. આપણા ઘરના મત તો આપણને મળવા જોઈએ. ઘરમાં એક મત હોવો જોઈએ બધા.
પછી કોઈ પણ કામ હોય, ચૂંટણી હોય કે પછી બીજું કઈ કામ હોય, એ ઘરમાં કેટલો વિરોધ ચાલતો હોય છે વિચાર કરો. એ માણસ કોઈ કામમાં સફળ થાય અને એ માણસ એના ઘરમાં હરખું ન હાલે, એ વળી ગામનું કામ કરવા માટે જાય કે હું સરપંચ થઈ જાઉં. તું પેલા ઘર તો હરખું કર પેલા. એટલે મધુર વાણીનો પ્રભાવ છે. એકવાર એક મિયા અને બીબી, મિયા થોડા સ્વભાવના એવા કે એની વાણીમાં આમ આક્રોશ જ હોય અને બીબી સાથે કાયમને માટે ઝઘડો થાય. બાજુમાં એક મધ વેચવા વાળો, તો એ કાયમને માટે મધ વેચે અને ધીમે ધીમે કરતા એનું મધ વેચાય બહુ સરસ અને એ તો સુખી થઈ ગયો. એને જોઈને મિયાજી કે મારે મધ વેચવું છે. બીબી કે પેલા મધ મીઠું બોલતા શીખો પછી મધ વેચજો. એ કે ઘરમાં હરખું બોલો ને તોય સારું છે. એટલે મીઠું બોલવું મહત્વનું છે. તો મિયાજી કે જા જા, આવે તને શું ખબર પડે, વાણી તો કડવી હતી જ એટલે પછી બોલવામાં વિચારવાનું જ નહીં. તો સવારે મધ લઈને ઉપડ્યો. મધ લ્યો ભાઈ કોઈ મધ. તો કોઈ કે ભાઈ જોવા દેજો. મધ ઉતારાવે નીચે માટલી લઈને ગયો. તો પછી ચાખે થોડું, નથી લેવું કે મધ. અને આ અકળાયો વધારે. એ કે મધ ચાખી જાય છે પણ કોઈ લેતા નથી. આખો દિવસ મધ વેચ્યું પણ કોઈ મધ ના લીધું. સાંજે આવીને અકળાયો. એટલે એની પત્ની કે પેલા મીઠું બોલતા શીખો પછી મધ વેચો. જે છે ને એ કે મીઠું બોલે ને એનું મરચું વેચાઈ જાય અને કડવું બોલે ને એનું મધે ના વેચાય. એટલે જીવનમાં સારી વસ્તુ હોય પણ વાણી સારી ના હોય ને તો વેચાય નહીં. અને ગમે તેવી સસ્તી વસ્તુ હોય પણ મધુરતા હોય ને તો માણસ બીજાને પરણાઈ જ દે. સમજ્યા? મીઠા વચનોથી એ બીજાને આપી દે. એટલે ભક્તિની અંદર અને જીવનમાં વાણીનું બહુ જ મહત્વ છે. માણસને બોલતા આવડી જાય ને તો બધું જ આવડી ગયું જીવનમાં. ઘણાને બોલતા આવડે, બોલતા ના આવડે, ઘણાને ખાતાય ના આવડે. બોલો, ખાતા ના આવડે ને બોલતા ના આવડે. પાછું ખાતાય શીખવું પડે બરાબર. ભોજન સાથે વાણીનો સંબંધ છે. આપણે જે અંદર ખાઈએ ને અંદર જાય એ પછી વાણીના રૂપમાં પણ બહાર નીકળે. એટલે એનો સ્વભાવ એ વાણીમાં દેખાતો હોય છે. માણસની ઓળખ જ એક વાણી અને આહાર છે. માણસને ઓળખવા હોય તો એની વાણી ઉપરથી ઓળખાય અને કાંઈ એના આહાર ઉપરથી ઓળખાય. એનો સ્વભાવ, એની પ્રકૃતિ. એટલે તમારે સંબંધો કરવા હોય ને એટલે વાણી જોવાની અને એનો આહાર જોવાનો. પછી આ પૂછવાનું. લોકો પૂછતા જ હોય છે તમને શું ભાવે છે, તમે શું ખાવ છો, તમને શું પ્રિય છે. એટલે ખબર પડે એનાથી કે માણસનો સ્વભાવ કેવો છે. મસાલા ખાતા સમજી લેવાનું બરાબર નહીં હોય. એટલે વાણી ઉપરથી માણસની ઓળખ થાય છે અને આહાર ઉપરથી. એક ભજન ગાયું છે, બેદલ મુખેથી મીઠા બોલે ની વાતોમાં વરમાન ડોલે, બેલીડા બેદલ નો સંગ ના કરીએ, બેલીડા બેદલ નો સંગ ના કરીએ. બેદલ જે બે મુખ હોય, જેને ઘણા નથી કહેતા બે મુખ હોય તો એક જ, પણ ઘડીક આમ બોલે ઘડીક આમ બોલે, આને મોઢે આમ બોલે બીજાને મોઢે આમ બોલે. આ બે મુખ કહેવાય. ઘણા જોવા મળતા હશે તમને તો, પકડાઈ જાય. બેદલ મુખેથી મીઠા બોલે, આમ મોઢે મીઠું બોલે પણ પાછળ ભીતરમાં કઈક
જુદો જ ભાવ હોય. એટલે બેદલનો સંગ નહીં કરવાનો. હા, એક મુખી હોય ને એની સાથે પ્રીતિ રાખો, જે વચન પ્રમાણે વર્તન કરતા હોય, બોલતા હોય એ પ્રમાણે રહેતા હોય. હંસલો ને બગલો બેઉ બેઠા સરોવર પાળે રે. હંસલો ને બગલો બેઉ બેઠા સરોવર પાળે રે. આજ રંગ દેવનો એક છે, રંગ દેવનો એક છે, પણ આહાર એક જ નહીં. બેલીડા બેદલનો સંગ ના કરીએ. બેલીડા બેદલનો સંગ ના કરીએ. અહીંયા હંસલો ને બગલો બે રંગે એક સરખા છે, પણ હંસલાનો આહાર ને બગલાનો આહાર જુદો છે. હંસ ભખત મુક્તાફલ મોતી, મચ્છ મેડક બગચારા. જે जिनकी जाति तो तिनका त्यो आहारा. ભલે પક્ષીની જાત છે, પણ બેવના સંસ્કાર જુદા છે. એક જ બાપના બે દીકરા હોય છતાંય સંસ્કાર જુદા હોય. એકમાં માના સંસ્કાર હોય, એકમાં બાપના સંસ્કાર હોય. એકમાં ઘરના સંસ્કાર હોય, એકમાં બહારના સંસ્કાર હોય. મા બાપ એક જ હોય તો ક્યારેક એકમાં ઘરના સંસ્કાર હોય, એકમાં બહારના સંસ્કાર હોય. કુસંગ થઈ જાય ને તો પણ છોકરાઓ બગડી જાય. એટલે હંસલો ને બગલો જાતિ એક છે, પણ હંસનો આહાર છે મોતીનો, જે કિંમતી મોતી હોય છે. અને બગલાનો આહાર મચ્છ મેડક. મચ્છ એટલે માછલા અને મેડક એટલે દેડકા. મચ્છ મેડક બગચારા. નામે બગલો આમ રૂપાળો, પણ એની છાપ ખરાબ. એમ કે છે બગલો આમ પાણીમાં ઉભો હોય, આમ સમાધિમાં આમ ઉભો હોય ને એમ એક પગે ઉભો રહે. બોલો, પણ શાના માટે? એ ધ્યાનમાં બેઠો છે? ના ના, શિકાર શોધવા માટે ઉભો છે. એમ ઘણા લોકો બીજા શિકારની શોધમાં જ હોય. આપણી જાળમાં કેમ લોકો ફસાઈ જાય, બગલા જેવા. એટલે એની છાપ થઈ જતી હોય છે. તો બગલા અને હંસલામાં એટલો ફરક છે. રંગથી એને ખબર ના પડે, બેવ સરખા, પણ એના આહારથી એની ઓળખ થઈ જાય કે આ બગલો છે અને આ હંસ છે. એ જ રીતે કોયલડી ને કાગ બેઉ બેઠા આંબા ડાળે રે. આજ રંગ બેઉનો એક છે, રંગ બેઉનો એક છે, પણ બોલી એક જ નહીં. બેલીડા બેદલનો સંગ ના કરીએ. બેલીડા બેદલનો સંગ ના કરીએ. કોયલ અને કાગ કલર બેવનો એક, પરંતુ વાણીમાં ફરક છે. કોયલ બોલે તો ગમે, અને કાગડા બોલે તો ના ગમે. કોયલનો અવાજ બહુ મીઠો છે, એટલે બહેનોનો અવાજ બહુ મીઠો. આમ આમ બોલવાનો મીઠો, પણ આમે પાછો મીઠો હોવો જોઈએ. સમજ્યા? નહીં તો ભાઈઓના સ્વર કરતા બહેનોનો અવાજ થોડો મધુર હોય છે. પણ વાણીની અંદર પ્રેમની પણ મધુરતા જોઈએ. ખાલી વાણીની મધુરતા કામ નથી લાગતી, પણ સાથે પ્રેમ જોઈએ. જીવનમાં જો પ્રેમ હોય તો બધું જ મધુર થઈ જાય છે.
પ્રેમનો ગુણ જ છે મધુરતા. પ્રેમ જેની સાથે ભળે એને મધુર બનાવી દે. ખબર નહીં આપણે કેમ કેમ પ્રેમ નથી રાખતા પરિવારના સભ્યોમાં પણ. આપણા જ સભ્યો છે ઘરના, એના પ્રત્યે આપણને પ્રેમ હોવો જ જોઈએ. અને એ જ જીવનનો આનંદ છે. એવું નહીં કે ઘરમાં મોટું ટીવી હોય તો જ આનંદ આવે, બીજું બધું ફર્નિચર હોય તો જ આનંદ આવે. બધી વસ્તુ આપણને આનંદ નથી આપતી. ખરેખર તો વ્યક્તિની અંદર જો પ્રેમ હોય ને બધા પ્રેમથી રહેતા હોય તો આપણને આનંદ મળે છે. પ્રેમથી આપણી સાથે કોઈ વાત કરે એમાં આનંદ છે. કદાચ ઘરમાં ખાવાનું ઓછું હોય કે ન હોય ને તો એટલું દુઃખ નથી જેટલું દુઃખ કોઈ આપણને કડવી વાણીમાં બોલાવે, અપમાનિત શબ્દોમાં બોલાવે તો દુઃખ થાય છે. એટલે પરિવારની અંદર પ્રેમ જોઈએ, મધુરતા જોઈએ. સંબંધો જે જોડાયા છે એની અંદર મધુરતા જોઈએ. પણ ઘણીવાર નથી જોવા મળતી. એની પાછળનું કારણ એ વાણીનો દોષ છે. વાણીના દોષથી આપણે ઘરમાં પણ બધાને પ્રેમ નથી આપી શકતા. એકબીજા પ્રત્યેનો જે સ્નેહ છે ને એ વાણીના કારણે ઓછો વધતો થાય છે. પતિ પત્નીના લગ્ન થયા હોય ત્યારે બહુ પ્રેમ હોય. તમે જુઓ તો અઠવાડિયું તો ફરવા જાય ખબર જ ના પડે કેમ અઠવાડિયું જતું રહે. બોલો, પૈસા કેટલા વપરાય જાય એ ખબર ના પડે. પછી છે ને 10 રૂપિયા માટે લડતા હોય. પછી એકબીજાની વાણી ટકરાય છે. પેલા બહુ એટલું બધું બોલ્યા ના હોય અને ઘણા તો અત્યારે લગ્ન પેલા એવું થઈ જાય. બોલો, ફોનમાં વાતો કરતા કરતા બગડી જાય બાજી, પૂરું તમારે. આવા પ્રસંગો બને છે કારણ કે પેલા જ વાતો કરવાની છૂટ મળી એટલે આ પરિણામ આવે છે. બંધાઈ ગયા પછી છે ને થોડું આમ મર્યાદા ઉભી થઈ જાય કે હવે આપણે સંબંધમાં જોડાયા છે. આપણું તો કાચું હોય એટલે તૂટતા વાર જ ના લાગે કાચો દોરો. પણ માર્કેટમાં ભાવ ડાઉન થઈ જાય. હા, એ ખરું. એનો તો એકવાર સંબંધ થઈ ગયો છે. પડોશી કહેતા હતા એ બધા સમાચાર પાસે કે બીજા આપ્યા જ હોય, આનું આમ થઈ ગયું, પેલાનું આમ થઈ ગયું. નંદત નાહી જુગમાહી કે જેનું જે થઈ ગયું હોય એનું હારું થાય એ આપણે જોવા. પછી કોઈ જોવા આવ્યો એમ ના કેવા જવાય કે એમનું તો થઈ ગયું હતું એક વાર. આપણી ભક્તિનો રસ છે ને એ સુકાવો ના જોઈએ. નિંદા કરવાથી આપણો ભાવ છે ને તૂટી જાય છે. આપણે ભગવાનના ગુણ ગાવામાં જ ભાવ હોવો જોઈએ. વાણી આપી છે તો સામાજિક વ્યવહાર કરવા માટે અને વિશેષ ભગવાનના ગુણગાન ગાઈને આપણે આનંદ લેવાનો છે. ગાવામાં રસ છે ભાઈ, બોલવામાં રસ છે, સાચું બોલવામાં રસ છે, સારું બોલવામાં રસ છે, ગાવામાં રસ છે. જેમાં ભગવાનના ગુણગાન ગાવાના હોય એમાં કેટલો મધુર રસ છે. મને તો 12 વાગ્યા સુધી આમ ઊંઘ જ ના આવે. ગાવાનું હોય એટલે પછી રાત્રે ઊંઘ જ ના આવે. જો આ વાંચન લઈને બેસી જાવ એટલે પછી તમારે મોડું થઈ જ જાય. 12 કેમ વાગે ખબર ના પડે. એટલો બધો રસ છે એમાં. વાણી બહુ મધુર છે. એટલે પરમ ગુરુ કહે છે કે ભક્તના લક્ષણ છે કોઈની નિંદા નથી કરતા, કોઈની વાત નહીં, કોઈની આગી પાછી નહીં. આગુ પાછું લોકો બહુ કરે. મંદિરમાં ઘણા ભક્તો આવતા હોય છે. એમાં ઘણા ભક્તોના સ્વભાવ એટલા બધા આમ સરળ કે એના મુખેથી જરૂરી વાત સિવાય કોઈ વાત નહીં. અને એ પણ બહુ ધીમા સ્વરે. હા, પાછું ઘણા લોકો તો બોલે તો એમ લાગે કે ખબર નહીં માઇક્રોફોનમાં બોલતા હોય એવું લાગે કાયમને માટે. ઘણા લોકો બોલતા હોય પડોશમાં સંભળાતું જ હોય બધું. બોલો, હું વાત કરે છે પછી પાછા પડોશમાં જઈને કે બધું કે
કે આજે આમ થયું, એ પેલી પડોશણ એમ જ કે મને બધી ખબર છે. કહેવાની કઈ જરૂર નથી, પણ આને તો એમ કે કોઈ ખબર જ નહીં હોય. એટલે બહુ ઊંચા સ્વરે બોલવાની જરૂર નથી હોતી. એનાથી પણ રિએક્શન આવે છે. આપણને એમ લડતા હોય એવું લાગે, એ બોલતા હોય પણ આપણને એવું લાગે કે આ લડે છે. તો એ લડે ત્યારે શું કરતા હશે વિચાર કરો. એટલે બહુ આમ શાંત સ્વરે બોલવું જોઈએ. બીજાને સંભળાય ને એટલું જ. 5 ફૂટ દૂર હોય ને એને ખબર ના પડે કે આ શું વાત કરે છે. અને એવી વાતો આપણે કરીએ જ છે, નથી આવડતું એવું થોડું જ કઈ. નો કેવા જેવી વાત હોય એટલે આપણે બે જ આમ એટલા ખાનગીમાં વાત કરી લઈએ. તો એવું નહીં કરવું જોઈએ. પાછું એ વાણીનો દોષ. બાજુવાળા બેઠા છે, વાંધો શું કહેવામાં, આપણે કઈ ખરાબ વાત કરીએ છીએ તો પછી શા માટે ખાનગી કરો છો? પૂછ ગપચપ. તો આવું થાય છે. એમાં પણ આપણા ભજનની અંદર વિક્ષેપ પડે છે. પરમાત્મા સાથેનો જે સ્મરણનો તાર હોય ને તૂટી જાય, કરુળે આમ તાર તૂટી જાય એમ. અને પછી હંધાતા લાગે વાર પાછી. એ ક્યાંક પ્રવૃત્તિ કરીએ ને ત્યારે હંધાય. એ હાંધો હોય ને પાછું ચાલુ કરીએ ને વળી પાછું કંઈક ને કંઈક ઊંધા ચતું કરીએ એટલે તાર તૂટી જાય. એટલે કામકાજ કરતા કરતા ભજન કરવાનું છે, પણ એવું કામ નથી કરવાનું કે એનું તાર તૂટી જાય. તો કોઈની પણ આપણે નિંદા કરવી જોઈએ નહીં. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. મુખ આપ્યું છે તને હરિગુણ ગાવા, મુખ આપ્યું છે તને નિંદા કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. નિંદા કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. એ કાન આપ્યા છે તને કથા સાંભળવા, કાન આપ્યા છે તને કથા સાંભળવા. મારા તારામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. મારા તારામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. આંખો આપી છે તને દર્શન કરવા, આંખો આપી છે તને દર્શન કરવા. ટીવી જોવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. ટીવી જોવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. પગ આપ્યા છે તને પ્રકમા કરવા, પગ આપ્યા છે તને પ્રકમા કરવા. હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. હાથ આપ્યા છે તને સેવા કરવા, હાથ આપ્યા છે તને સેવા કરવા. પાપ કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. પાપ કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. એ બુદ્ધિ આપી છે તને વિવેક કરવા, બુદ્ધિ આપી છે તને વિવેક કરવા. વ્યસન
ફેશનમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયો. ચિત્ત આપ્યું છે તને ચિતવાન કરવા. ચિંતા કરવામાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું. વાતોમાં બધું ખોયું આ મોંઘું જીવન વાતોમાં ખોયું. તમે ગાવશો કે નહીં? ગાવશો? મેં એક જગ્યાએ બહેનો ગાતા હતા ને મેં સાંભળેલું એટલે હું તમને ગવડાવું છું. કે ચોપડા વાંચ્યું નથી પણ આ બહેનો કંઈક ખીલાવ્યા છે કે આઈટમ સારી છે અને વાત બહુ સાચી છે. બહેનો પાળતા હોય કે નહીં ખબર નહીં. ચિંતા કરવી જ ના જોઈએ. ઘરમાં કદાચ ખાવાનું ના હોય તોય ચિંતા ના કરવી જોઈએ. એટલા નિશ્ચિંત રહેવું જોઈએ. પરમાત્માનું જો ભજન કરીએ ને તો આપણે ભૂખ્યા તો ના જાય. એનું ભજન કરીએ એ ચોક્કસ આપણને ખાવાનું આપે છે. કોઈ દુઃખ ના રહે. ભગવાને શરીર જ એવું આપ્યું છે ને એનો સારો ઉપયોગ કરીએ ને તો જીવનમાં લાભ ને લાભ જ છે. તમે જુઓ ને એક એક વસ્તુથી કેટલો કેટલો લાભ મળે એવું છે. તો પરમ ગુરુની આજ્ઞાઓ પાળીને આપણે એમના આશીર્વાદ લેવાના છે, લાભ લેવાનો છે. આગળનું તુલસીદાસનું ભજન પણ કહી ગયા આપણને, તમે કરુણા સાગરના કાયમ પંથી કેમ નેમનું પાલન કરતા નથી. કંઈક કંઈક કરીએ છીએ પણ જે નથી થતું એ કરવા માટે આપણે બધાએ તૈયાર થવાનું છે. ઘણા નિયમો પાળીએ છીએ પણ જે ન પડાતા હોય તો એક વર્ષ માટે આપણે જેમ પાકિસ્તાન તરફથી કંઈક આક્રમણ થાય ને આપણી સેના તૈયાર થઈ જાય એમ આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે તૈયાર થઈ જવાનું છે. કોઈ દુશ્મનો આપણા સામું જોવા ના જોઈએ અને એક વર્ષ માટે આપણે સખ્તાઈથી નિયમનું પાલન કરવાનું. આગામી મહાસુદ બીજ એટલે પરમ ગુરુનો 250મો પ્રાગટ્ય દિવસ, પ્રાગટ્ય મહોત્સવ, જેને શારદ દ્વિશતાબ્દી મહોત્સવ કહેવાય છે. તો પરમ ગુરુ પ્રગટ થયા એને 249 વર્ષ પૂરા થાય છે અને 250મા વર્ષનો પ્રારંભ થાય છે. એટલે આપણા સૌના માટે આ ગૌરવનો દિવસ છે અને ગૌરવનું વર્ષ છે. તો આપણે બધા આ વર્ષની ઉજવણી કરવા માટે સાવધાન થઈ અને તૈયાર થઈ જઈએ. એક એક નિયમનું પાલન કરવા માટે આપણે એક વર્ષ સુધી આ અનુષ્ઠાન કરવાનું છે, જાગવાનું છે. મનુષ્ય જીવન મળ્યું છે જાગવા માટે. તો પરમ ગુરુના જ્ઞાનથી આપણે જાગીએ, એમના નિયમથી જાગીએ. એમાં આપણે વિશેષ તો એક મહીબીજની ઉજવણી ધામધૂમથી કરીએ. 250 દીપ પ્રગટ્ય સાથે સવારમાં વેલા પ્રભાત ફેરીમાં દરેક સભ્યો આવી જાય ઘરને તાળું મારીને. જો કે સવારમાં કોઈ લઈ તો ના જાય પણ છતાંય તાળું મારીને નીકળવું. કોઈને ખબર પડી જાય કે આ બધા જ સવારે જવાના છે તો કોઈકને ભાઈ સમાચાર મળી ગયા તો ભરોસો નહીં કઈ કળિયુગમાં. નહીં તો એક સમય એવો હતો સતયુગમાં કોઈ ઘરને તાળા જ નહોતા મારતા, પણ જ્યાંથી ઘરમાં મારું અને તારું આવ્યું ત્યાંથી તાળું આવ્યું. એટલે ઘરને તો તાળું મારે, ઘરમાં તિજોરી હોય ને એને તાળા માર્યા હોય. એમાં પતિ અને પત્ની બંનેના ડ્રોવર જુદા હોય, એનું તાળું જુદું, આનું તાળું જુદું. કેમ તો કે આ મારું ના તારું, એને માળો તાળું.
પણ આપણે બધાએ પ્રભાત ફેરીમાં ઘરના દરેક સભ્યો, બાળકોને પણ ઉઠાડી દો. બાળકોમાં એક દિવસ માટે જાગરણ આવવું જોઈએ કે આજે કેમ વહેલા ઉઠાડ્યા, તો કે આજે મહાસુદ બીજ છે ને આપણે વહેલું ઉઠવું જ જોઈએ. તો આપણા ઘરે દીવા પણ પ્રગટાવવાના. જેમ દિવાળી આપણે દીવા પ્રગટાવીએ છીએ, કેમ? તો અયોધ્યાની અંદર રામ આવ્યા અને રાજ્યાભિષેક થયો એનો, તો એના સ્વાગતમાં દિવાળી મનાવાય છે. એમ પરમ ગુરુ જે દિવસે પ્રગટ થયા એ દિવસે આપણે જ્ઞાનના દીપ પ્રગટાવવાના છે. એ જ દિવસે પરમ ગુરુએ હેતબાઈ માતાને જ્ઞાન આપ્યું છે. એ જ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. તો આપણા ઘરે પણ દીવા પ્રગટાવીએ, સવારે વહેલા પણ અને રાત્રે પણ. પછી જ્યાં પણ સમૂહમાં ભેગા થઈએ ત્યાં પણ 250 દીપ સાથે, દીપમાળા સાથે આપણે સૌ આરતી લઈને ઉતારીએ. દીપમાળા હોય 250 અને દરેક લોકો પોતાના ઘરેથી પોતાના દીવા લઈને આવે અને બધા જ આરતી કરે અને આમ સમૂહ આરતી કરીએ. એક અલગ વાતાવરણ બનાવો. બાળકોમાં આપણે ઉમંગ થઈ જાય, સુશોભન રાખી વ્યવસ્થિત ને બધું આનંદ ઉત્સાહથી આપણે લગ્નના વરઘોડાય ઝાંખા પડી જાય એવું આપણે વાતાવરણ બનાવીએ. બાકી લગ્નમાં તો બહુ લોકો ખર્ચા કરે, એમાં થોડા ઓછા કરવો જોઈએ, કારણ કે એમાં બહુ જુસ્સો આવે ને પછી એમાં ગુસ્સો આવે અને પછી જુસ્સો પડી જાય ઠંડો. એટલે એમાં જેટલા માપના પૈસા ખર્ચો એટલું સારું. અને ધર્મ કાર્ય તો આપણે ધામધૂમથી ઉજવવા જોઈએ. અમે હમણાં પાલિતાણા ગયા હતો, ત્યાં તો જૈનોનો તહેવાર હોય ને, તો 25 બગીઓ હતી લાઈન. ધાર્મિક શોભાયાત્રામાં ઉત્સવ હોય અને ત્યાં બગીઓ એટલી, કારણ આ લોકો દર પ્રસંગ આવે ત્યારે આવું બધું કરતા હશે. તો એવું નહીં કે પરમ ગુરુને ગમે તેમ લઈ જઈએ. ઉમંગ અને ઉત્સાહી છોકરાને લગ્ન હોય તો બગી લાવો, અને આ પરમ ગુરુ તો ટ્રેક્ટરમાં લઈ જાય. ટ્રેક્ટરમાં ઉપાડે ગરડ ગરડ કરતું, આખું હલાવતું, આમ ધ્રુજારી લેતો હોય, ઓતાર આવ્યો હોય. આમ ઉમંગ હોવો જોઈએ આપણને કે આમ સરસ પરમ ગુરુ પ્રગટ થયા છે, દિવસની ઉજવણી આપણે કરીએ અને ઉમંગથી ગાવાનું. તો મારી બહેનો ગાતી હોય, ભાઈઓ આમ હાલ્યા જતા હોય, હું ગાલી. તમને કેમ આમ બોલવાની ઈચ્છા નહીં થતી? જાણે ઘરમાં કશું બોલતા જ ના હોય, મૂંગા જ રહેતા હોય, એમ હાલ્યા જતા હોય. જોજો, આમ ઉમંગ થવો જોઈએ. આમ ઘણા લોકો તો કૂદતા નથી હોતા, લગ્નમાં કૂદે અને ઘણી વાર આ ભજનનો જેને ઉમંગ ચડી જાય ને એમાંય નાચવા માંડે. આપણે નાચો નહીં તો કઈ નહીં, પણ જરા આમ ગાવાનો તો ઉમંગ હોવો જોઈએ ને આપણને, કે જેટલું આપણે સમજીએ સાંભળીએ એટલું તો આપણે બોલવું જોઈએ. આમ અંદર બીજ વાવ્યું હોય તો અંદરથી કઈક આમ થોડા દિવસે તો કોટા નીકળે કે નહીં બહાર, પણ આ તો બધું એમને ધરબાયેલું જ રહે. કેટલી મહી બીજો ગઈ, હજુ બહાર જ કોટા નહીં નીકળ્યા. બોલો, નવા નવા હોય ને તો હજુ એને ખબર ના હોય. આપણે કોઈકના પ્રસંગમાં જઈએ બીજા સંપ્રદાય, તો આપણને કઈ ખબર ના પડે, એટલે આપણે શું કરીએ? મૂંગા રહીએ. પણ પછી તો કાયમને માટે આ ઉજવાતું હોય ને સાંભળતા હોઈએ પછી તો આવડે કે નહીં. એટલે ખૂબ ધામધૂમથી મહીબીજની ઉજવણી સમૂહમાં થાય. મહીબીજના દિવસે જેટલા અનુયાયીઓ હોય બધા એક જગ્યાએ, તમે જ્યાં નક્કી કરો ત્યાં મીટિંગ કરીને કે અહીંયા આપણે ઉજવવી છે આ સ્થળે, તો ત્યાં મંડપ બાંધો, સ્ટેજ બનાવો, નાનું સરખું પરમ ગુરુનું સિંહાસન બનાવો, સ્થાપન કરો અને ફુલહારથી સુશોભન હોય, દીવા પ્રગટાવો. એમ લાગવું જોઈએ કે કંઈક જુદું વાતાવરણ છે. ત્યાં બેસીએ તો આમ સામે બેસી રહેવાની આમ ઈચ્છા થાય એવું બનાવો. જો લોકો એક છોકરાના લગ્નમાં પોતાના એક ઘરમાં હોય કરવાનું, તો એકલા હાથે કરવાનું, એકના ખર્ચે, તોય આપણે આટલું બધું કરી શકતા હોય. આપણે તો સમૂહમાં કરવાનું છે. રૂપિયો નાખે તો કેટલા 50 રૂપિયા 100 રૂપિયા થઈ જાય, 50 નાખે તો 5,000-2500 રૂપિયા થઈ જાય. તો આ તો સરસ રીતે કામ થાય. એટલે સમૂહમાં કરવાનું છે. તો પ્રભાત ફેરી સમૂહમાં થયા પછી નાઈ ધોઈ આવે બધા, તો ઉપાસનાનો સમય પહોંચી જવાનું પાછું. એવું નહીં કે 7 વાગે ચાલુ થાય આપણે 7:30 જઈશું. ટાઈમ આપ્યો કે આટલા વાગે આ વસ્તુ શરૂ થશે, એટલા વાગે પહોંચી જ જવું જોઈએ. જેમ ટ્રેન ઉપડી જતી હોય ને આપણે ટાઈમે પહોંચી જઈએ, એટલી સતર્કતા હોવી જોઈએ. કહેવાનો મતલબ કે સમયસર પહોંચીએ એનું મહત્વ છે. તો એ સમયે ત્યાં પહોંચીને પ્રાર્થના કરીએ, ઉપાસના કરીએ, પછી છપ્પાનો પાઠ હોય તો એ કરો, ગ્રંથ વાંચન કરવું હોય તો એ કરો, અને શોભાયાત્રા નીકળે તો એની અંદર જોડાવ. પછી પ્રાગટ્યની આરતી થાય તો એમાં પણ બધા લોકો આરતી કરીને આરતીનો લાભ લઈ શકે છે.
તો ઘણા આરતી ઉતારતા ના આવડતી હોય. અને એ દિવસે તો બધાના કપાળમાં અવશ્ય તિલક હોવું જોઈએ. કોઈનું કપાળ કોરું ના હોવું જોઈએ. પરમ ગુરુના આશીર્વાદ લેવાના છે આપણે. તો ભાલ તિલક પણ અવશ્ય ધારણ કરવું જોઈએ. સવારે પરમ ગુરુનું પૂજન પણ કરવું જોઈએ. અમર મંત્રની 1-2 માળા પણ કરવી જોઈએ, સમૂહમાં ભેગા મળીને 15 મિનિટ 2 માળા. પછી તો જો કે પૂર્ણિમાના દિવસે તો આપણે 6 માળા પૂરી કરવી જોઈએ, પોણો કલાક. પણ આપણે બીજું ટાઈમ ટેબલ હોય, ઉપાસના ને બધું, એટલે 2 માળા તો અવશ્ય સમૂહમાં આપણે કરવી જોઈએ. 15 મિનિટ ધ્યાનમાં બેસીએ, બસ મંત્રનો જપ કરીએ. પૂર્ણિમાના દિવસે બધા જ નિયમોનું પાલન થાય. એ દિવસથી આપણે 250 મંત્ર લખવાના, કૈવલ મંત્ર. 250મો પ્રાગટ્ય મહોત્સવ છે અને 1 વર્ષ પર્યંત આપણે નિયમ લઈએ 250 મંત્ર રોજ કરીશ. અમર મંત્રની માળા 1, 2, 3 જે તમે કરી શકો નિયમ લઈને કરીશ. ઉપાસના આખી થાય તો આખી, નહીં તો અડધી. અડધી ના થાય તો પા ભાગની. મંગલા શણગાર અને કર્તા સ્તુતિની જય વિધિ આ પા ભાગની. પ્રકમા અને ગુરુ સ્તુતિ આવે તો અડધી થઈ જાય, અને ગુરુ મહિમા પૂરો કરો તો આખી થઈ જાય. તો તમે બિલકુલ ન કરતા હોય તો પા ભાગની પણ નિયમથી રોજ કરજો. અને એમાં વચ્ચે વચ્ચે ટાઈમ મળી જાય તો વધારો કરજો. અને પૂર્ણિમાના દિવસે પાછી પૂર્ણ ઉપાસના કરવાની. એ દિવસે પણ આપણે બધા સાથે મળીને કરીએ 1 વર્ષ દરમિયાન, કે જેમ અત્યારે અહીં ભેગા થઈ ગયા એવી જ રીતે બધા ભેગા સવારે થઈ જવાનું. આપણે એક વ્રત કરીએ એ દિવસે આપણે કામને આગુ પાછું ન કરી શકીએ. અરે આપણો સામાજિક પ્રસંગ રાખવો હોય તો વિચારે કે આ વર્ષમાં આપણે પૂનમે કોઈ પ્રસંગ નથી રાખવો, કેમ તો કે આપણે પૂર્ણિમાનું વ્રત કરવાનું હોય, પછી આ વ્રત તોડીને આપણે બીજું કામ કરવાનું. એટલે એવું વ્રતનું મહત્વ હોવું જોઈએ કે બધા ભેગા થઈએ, બધા નેમી બનીએ અને આપણા બાળકોને પણ સાથે રાખીએ તો ભાવિ પેઢીનું નિર્માણ થશે. તો 1 વર્ષ દરમિયાન આપણે જે કરવાનું છે, એક તો આવતા વર્ષની અંદર બધા જ તહેવારો ધામધૂમથી ઉજવીએ ભેગા મળીને. પછી ગુરુ પૂર્ણિમા હોય, વૈશાખ પૂર્ણિમા હોય, ભાદરવા પૂર્ણિમા હોય, બેસતું વર્ષ એમાં અન્નકૂટ પણ હોય છે. તો આવશે અન્નકૂટ પણ ભેગા મળીને તમે ધરાવી શકો. બધાએ બનાવ્યું હોય મીઠાઈ તો બધા ભેગા થઈને પરમ ગુરુને ધરાવીએ અને વિધિવત પરમ ગુરુને ધરાવીએ, અન્નકૂટ થાળ બોલી અને બધા પ્રસાદ લઈએ. એક સંસ્કારનું નિર્માણ થાય અને પાછી પૂર્ણાવતીની મહી બીજ આવે ત્યારે પણ પાછી ધામધૂમથી આપણે ઉજવીએ. એની અંદર આપણે વ્યક્તિગત નિયમ લેવાના છે. પહેલા નંબરમાં કે તમારે જે નિયમ પાળવા બધા જ થોડા તો તમે ટચ કરજો બધા નિયમ. મતલબ તમારે કોઈ વસ્તુ ખાવી ના હોય પણ લગ્નમાં ગયા હોય, બહુ જાજી આઈટમ હોય છે, જરા જોઈએ તો ખરી કેવું બનાવ્યું છે. પાણીપુરી જરા ચાખી તો લઈએ કેમની છે, આ વસ્તુ કેવી છે, ટેસ્ટ તો કરી લે લોકો. એવું નહીં કે મારે 2 આઈટમ ખાવી છે તો એટલી જ ખાઓ, પણ 2-4 આઈટમ તો ટેસ્ટ કરી જ લે એમ કે આ કેવું છે, આ કેવું છે, જોઈએ તો ખરા. એમ આ બધું ટેસ્ટ કરવા જેવું હશે. આજે વ્યસનો થઈ ગયા ને ટેસ્ટમાંથી શરૂ થઈ ગયા. બોલો, પેલા ટેસ્ટ જ કર્યો હશે કોઈકનામાંથી, લાઈક તું મસાલો ખાઈ એક ટુકડો હું ટેસ્ટ તો કરું, ટેસ્ટમાંથી આદત પડી ગઈ. એટલે આ વર્ષે તો વ્યસનમાંથી છૂટવા માટે પણ સંકલ્પ કરજો. કેટલું ભયંકર વ્યસન છે આપણે બધા જોઈએ છીએ, અને બીમારીઓનું કારણ છે. આ તો આપણે સમજતા નથી. ભણેલા શિક્ષિત લોકો પણ સેવન કરે છે. કે શિક્ષિત હોવા છતાં પણ સમજતા નથી, સમજણ નથી. હમણાં અમે ગયા હતા પાલીતાણા, તો આગળ દુધાડા ગામે તો એક શિક્ષક હતા, એમને ત્યાં જ રહ્યા હતા. તો બેને ફરિયાદ કરી, મને કે મસાલા ખાઈશ બહુ. કીધું તમે શિક્ષક છો મસાલા ખાવ છો? શરમાઈ ગયા. મેં કીધું તમે નહીં જાગો તો પછી આ છોકરાને તમે ભણાવશો શું? ખરેખર તો ભણતર આ જ આપવાનું છે કે આપણે નિર્વ્યસની રહેવું જોઈએ, આપણું શરીર સ્વસ્થ રહેવું જોઈએ. તો મસાલા ખાઈને સ્વસ્થ રાખશો? તમે મસાલા ખાતા હશો તો છોકરામાં પ્રભાવ શું પડશે? આમાંથી નીકળતો ઉપદેશ પ્રભાવ નહીં પડે. અમે અહીં મસાલા ખાતા ખાતા કથા કરીએ તો તમે કેટલું માનો અમારું? એ તો કથા મસાલા ખાય છે અને આપણને ઉપદેશ આપે છે. બાકી ગમે તે આપણને દુર્ગુણ દેખાશે ને એટલે વાણીનો પ્રભાવ નહીં રહે. એટલે ઘરવાળા ભલે તમારા ધર્મપત્ની હોય છતાં પણ તમારો પ્રભાવ ઘરમાં નહીં હોય, એટલું યાદ રાખજો. ડાઉન થશે માર્કેટ તમારી. બાકી તમે વ્યસન છોડો ને, તમારા પ્રત્યે અંદરનો ભાવ વધી જશે, એનો ઉમંગ થશે. એ તમને કહે ને કે આ તમે છોડી દો, એની લાગણીનું તમને મહત્વ હોવું જોઈએ કે એની લાગણી કેટલી છે. પ્રેમ તો એવો હોવો જોઈએ ને, એકબીજા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ.
આ તો કે હું કહું એમ કરે તો પ્રેમ, એને પ્રેમ ના કહેવાય. આપણા પ્રત્યે લાગણી કેવી છે કે આપણું વ્યસન છે છોડાવવા માટે આપણને કહે છે, એનો જો પ્રેમ ખરેખર હોય ને એમની સાથે તમારો, તો એ કેન તમારું વ્યસન છૂટી જાય. પ્રેમ માટે તો લોકોએ આવા ત્યાગ કર્યા છે. બે પતિ પત્ની હતા, બહુ પ્રેમ એટલે પ્રેમ જ થઈ ગયો હતો. તો બે એકબીજાને મળે, છોકરો બધી બહુ વાતો કરે, પણ ઓલી બેન છે ને કશું બોલે જ નહીં, શરમાને ગમે તે હોય. પછી આને અકળામણ થાય કે આ કેમ બોલતી નહીં હોય, શું તકલીફ હશે, કશું કઈ બીમારી છે, તકલીફ છે કઈ? ના, પછી કઈ જ નહીં તકલીફ, તો પણ બોલતી કેમ નથી? એટલે એક દિવસ એને એમ થયું કે આને દૂર કંઈક લઈ જાઓ, અને કંઈક બોલતી થાય તો કંઈક દૂર લઈ ગયો તો ગાડી લઈને ફરવા, અને ત્યાં બગીચામાં બેઠા, ને પછી કે વાતો કરે પણ પેલી કઈ બોલે જ નહીં ખાસ. એટલે છોકરા એક ચિઠ્ઠી લખી છેવટે, પછી બોલે નહીં શું કરવાનું, ચિઠ્ઠી લખીને એને આપી. પેલી બેન ચિઠ્ઠી પર્સમાં મૂકી દીધી, ઘરે જઈને વાંચી છે. આગળ બે જતા હતા ગાડી લઈને, પાછળથી ટ્રક વાળાએ મારી ગાડી, અને એમાં બેન પેલા ભાઈનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું ત્યાં જ. બેન ગઈ ઘરે, બધી વિધિ પતી ગઈ, પછી કે ઓલી ચિઠ્ઠી વાંચી જોઉં. અને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે તું તારી સાથે આટલો મારો પ્રેમ છે છતાં તું બોલીશ નહીં તો હું મરી જઈશ. ગયો, ખરેખર ગયો. એને હવે ચિઠ્ઠી સમજાય કે હારું ખરેખર હું બોલી હોત ને તો આ દશા ના થાય. એટલે પરિવારમાં કેવો પ્રેમ હોવો જોઈએ વિચાર કરો. ભગવાન આવે ને આમ દર્શન આપે એવો પ્રેમ હોવો જોઈએ ઘરમાં, એટલો વિશ્વાસ હોવો જોઈએ. પણ અત્યારે વિશ્વાસ એટલો નથી રહ્યો છું. પિતાને છોકરા ઉપર વિશ્વાસ ના, કારણ પૈસા આપે તો ઉડાડી જ નાખશે. અત્યારના છોકરાને તમે ગાડીઓ લઈ જાઓ ફરિયાદ કરે, બોલો ફરિયાદ કરે. ખરેખર છોકરાને ગાડીઓ આપવી જોઈએ, અને એનો સંસ્કાર આપવા જોઈએ કે કામ વગર એક ડગલું ના ભરે. એક પૈસો બગાડે નહીં જ્યાં સુધી એની આવક ન હોય ને ત્યાં સુધી. ઘરેથી એમ કે બેટા કામ છે તો એ ઘરનું કામ કરવા જાય, પણ એની ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં ફરવા ના જાય. બાકી આજના યુવાનો જોઉં છું તો ફ્રોડ કરતા, પેલા પાનના ગલ્લે આવવું હોય તો બસ ગાડીઓ લઈને જ ફરતા હોય. મેં કહેલા મફતનું પેટ્રોલ કાઢો છો, તમારે કમાવું નથી. અને બીજા નંબરમાં કે બિનજરૂરી ગાડી પણ ચલાવી ના જોઈએ, કારણ કે પેટ્રોલ વપરાય છે આપણા દેશમાં થતું નથી, પરદેશથી આવે છે. બિનજરૂરી જેટલું વપરાય છે, આપણી વસ્તી કેટલી, અને બધા જ લોકો જો હિસાબ વગર વાપરે તો બહારથી આયાત વધારે કરવું પડશે, એટલે આ મોંઘું થતું જાય છે. હજુ જો ખર્ચા ઓછા કરવા હોય ને, ભાવ ઘટાડવા હોય તો બિનજરૂરી ના વાપરે ને તોય ફાયદો થઈ જાય. મોંઘવારી કરતા બિનજરૂરી વાપરે છે ને એ વધારે નડે છે. આ તો સસ્તું થાય તો હજુ વધારે ફેરવે, મોંઘું છે તો એ બેસતા નથી નીચે ઘરે. એટલે પરિસ્થિતિ સમજતા નથી લોકો. મોંઘવારી કઈ નરેન્દ્રભાઈ મોદી એમ કહેતા છે કે અમારા દેશમાં પેટ્રોલ તમે મોંઘું આપો, ખુશ થતા છે કે મારા દેશમાં પેટ્રોલ મોંઘું થઈ જાય. એ બહુ મહેનત કરે છે આપણે સુખી કરવા માટે, આગળ લાવવા માટે. બાકી એ તો સુખી જ છે, પણ આપણે સમજવું જોઈએ કે ભાઈ સુખી થવું હોય તો એક ડગલું આપણે બિનજરૂરી ગાડીનું પેટ્રોલ નહીં બાળવું જોઈએ. ગાડી ઘસાઈ જાય ને બિનજરૂરી, એનો મતલબ એવો નથી કે આપણે ઘરમાં ઢાંકીને મૂકી રાખવાની. તો કે એવા તો ઓછા હોય અત્યારે તો બધાને ગાડીઓ જોઈએ છે. ઘરમાં 2 જણા હોય 4 ગાડીઓ હોય, એમાંય બિનજરૂરી. એટલે મોંઘવારી એમ નડે છે આપણે વધારે. એટલે પરિવારમાં પ્રેમનું વાતાવરણ આપણે બનાવવાનું છે 1 વર્ષમાં, કે બધા નેમી બને, એક સરખા નિયમ પાળશે તો ખરેખર એકબીજા પ્રત્યે સ્નેહનું વાતાવરણ પ્રગટ થશે. એટલે વ્યક્તિગત નિયમ લેજો. બીજા નંબરમાં એક પારિવારિક પ્રવૃત્તિ છે. પારિવારિક પ્રવૃત્તિ કે આપણે અઠવાડિયામાં 1 વાર પરિવારના બધા જ સભ્યો સાથે બેસીને પ્રાર્થના કરીશું. અઠવાડિયામાં 1 વાર પરિવારના બધા સભ્યો બેસીને આપણે ગ્રંથ વાંચીશું. આના 4 પેજ 15 મિનિટ વાંચવાનું. હું તો રોજ 15 મિનિટ વાંચવાનો નિયમ રાખો ને તોય સારું. આજે અમૃત વાણી છે, 15 મિનિટ એના માટે ના આપી શકીએ, અને મોબાઈલનો કચરો ફેરવવામાં અડધો કલાક કાઢી નાખીએ. યુટ્યુબમાં ઘૂસી ગયા તો બહાર નીકળવાનું મુશ્કેલ.
એટલે હાલો એટલે પરિવાર સાથે આપણે કરીશું ને તો પરિવારનું નિર્માણ થશે. તો જેમ પરિવારમાં સાથે બેસીને જમીએ છીએ એ રીતે નિયમથી આપણે અઠવાડિયે એકવાર રવિવાર હોય કે બાળકો ઘરે હોય બધા સાથે બેસીને પ્રાર્થના કરીએ અને અઠવાડિયામાં એકવાર આપણે અનુયાયીઓ જેટલા હોય એ બધા ભેગા મળીને જે સાપ્તાહિક પ્રવૃત્તિ ચાલતી હોય એક મહિને પ્રવૃત્તિ ચાલતી હોય પૂનમ હોય એમાં બધા સાથે મળીને આપણે ધાર્મિક પ્રવૃત્તિનો લાભ લઈએ. તો એક હોય છે વ્યક્તિગત, બીજી હોય છે પારિવારિક અને ત્રીજી હોય છે સામૂહિક પ્રવૃત્તિ. આ 3 પ્રકારની પ્રવૃત્તિમાં આપણે જોડાય અને પરમ ગુરુના આશીર્વાદ લેવાના છે અને એટલું આપણે કરીશું તો ખરેખર આપણું જીવન સફળ થશે અને આપણા પરિવારની અંદર ખરેખર પરમ ગુરુની કૃપા આવશે. આપણા બાળકો સંસ્કારી જો બનાવવા હોય તો 1 વર્ષ માટે આપણે જાગીને બધાએ નિયમ લઈને કામ કરવું પડશે તો જ થશે. નિયમ નહીં લો તો કશું જ નહીં થાય. નિયમનું મહત્વ છે. આખી સૃષ્ટિ નિયમથી ચાલે છે. એમાં આપણે પણ નિયમ લઈને ચાલીએ. એમાં આપણા જીવનની સફળતા છે. આજે ખાસ કૈવલધામવાસી લખ્યું છે નરેન્દ્રભાઈ અને હું ઓળખું છું નગીનભાઈ તરફથી, એટલે 2 નામ હશે એમના. એમાં વિશેષ નગીનભાઈથી બધા બોલાવે છે પણ ઓરિજિનલ દાખલામાં એનું નામ હશે નરેન્દ્રભાઈ. તો એમની આજે પુણ્યતિથિ હતી તો સદગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે એમના પરિવારજનો સુપુત્ર શ્રી યોગેશભાઈ એમની હાર્દિક ભાવના હતી. 1 વર્ષ પહેલા કૈવલધામવાસી થયા એ સમય કોરોના કાળ હતો એટલે વિશેષ કોઈ વિધિ નહીં કરી હોય તો આ દિવસે એને ખાસ ભાવના હતી કે અમારે થોડો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કે તમે 15 મિનિટ માટે પણ આવજો. આવું તો મારે જેટલો સમય હોય એટલો સમય આવી શકું પણ બહાર નીકળી ગયો હતો એટલે પ્રવાસ તો 4-5 દિવસનો હતો મારો. પણ તમારા માટેનું મહત્વ હોય છે દિવસનું એટલે મને એવું થયું કે નગીનભાઈને તો ઓળખું છું, હમણાં કોઈ અજાણ્યા ફોન કર્યો ખબર ના હોય તો કદાચ પણ એક લાગણી અને પ્રેમ હોય છે ત્યારે અને એમના પરિવારજનોની પણ એક એમના પિતા પ્રત્યે લાગણી છે, એના સંસ્કાર છે કે આજે પુણ્યતિથિ છે તો અમારે અવશ્ય એને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવી જોઈએ ભજન સ્મરણ સત્સંગ દ્વારા. તો આજે એનો સુંદર યોગ થયો. જો ખરેખર ભાવના હોય છે તો કાર્ય સંભવ થઈ જાય છે અને બસ એ ભાવના આપણી વધતી રહે પરમ ગુરુની કૃપાથી અને એમની આજ્ઞાઓ પાળી અને એમના આશીર્વાદ આપણે મેળવી આપણે સૌ સુખી રહીએ. સદગત આત્માને પણ પરમ શાંતિ મળે. પરિવારજનોમાં એમના વિયોગની જે લાગણી છે દુઃખદ છે તો એમને પણ સહાનુભૂતિ આપે અને સૌના ઉપર પરમ ગુરુની કૃપા વરસતી રહે. સૌના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા કથાને આપણે વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહેબ.